બોલો સદગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. સ્વામી જસુનાથ ગુરુ મહારાજ કી. ભજનમાં બેઠા હે પણ ખરેખર લક્ષ ભજનની અંદર હોવું જોઈએ. લક્ષ વગરનું તો બધું બેકાર હે. એક 3 વટે માર્ગુ હતા અને બહાર જતા હતા. રાતનું થોડું મોડું થઈ ગયું એટલે એક ખેડૂતના ખેતરમાં ગયા. 3 જણ હતા એટલે એને કીધું કે થોડું મોડું થઈ ગયું અને અમારે અહીંયા રહેવું છે. એટલે માજી રહેતા હતા એ વેડીમાં. તેમને કીધું કે રહો. અમારા ગોધી બાપુ વધારે કહેતા. એટલે મને યાદ આવી ગયું કે પેલો મારા પાસે થોડું દૂધ હે ને થોડી આ ખોડ હે ને થોડી ખીર બનાવીને તમે ખાજો ને હોમે જે બીજી આ જે વેડી છે ને એમાં તમે રહો. 3 જણા ધાપે એટલી તો નહોતું દૂધ ને ખીર, પણ કે થોડો નાસ્તો તમારે થઈ જશે. એટલે એને ખીર બનાવી. પણ આ 3માં એક જણો હોશિયાર હતો. એટલે એનું લક્ષ્ય ક્યાં હતું? ખીર ખાવા. કે આ બધા થોડી થોડી મળશે, આ તો ધાપીને ખાવા નહીં મળે. પણ એનું લક્ષ્ય હતું ખીર. આ દષ્ટાંત આપણે સિદ્ધાંતમાં લેવાનું. તો ખીર બનાવીને તૈયાર કરીને ઠરવા મેલી. પછી પેલા કીધું કે ભાઈ હવે આપણે હાલ આરામ કરીએ, થોડી વાર ચડી ઉઠીને પછી આપણે ખાશો ઠરે એટલી વાર. અને જે હવારું મોટામાં મોટું ગપ્પું મારે એ આ ખીર ખાય. મોટામાં મોટું જે ગપ્પું મારે. હવે પેલા રાતના ખીર બનાવીને સૂઈ ગયા મેલીને. એટલે પેલા સવાર વહેલા ઉઠ્યા એટલે ભાઈ પેલા ભાઈ કીધું વહેલા ઉઠ્યા થોડા કીધું કે ભાઈ આપણે હવે પેલી ખીર ખાવા પડે કે હવે તમે મારો ગપ્પું. એટલે કે મને તો હું રાતે હુર્યો તો મને તો સપનું આવ્યું તે હું તો શિવલોકમાં જતો રહ્યો. મને તો શિવ ભગવાનનું વિમાન આવ્યું, મને તો ત્યાં લઈ ગયા. ત્યાં લઈ ગયા અને શિવ પાર્વતી ને ગણપતિ ને બધા હતા. બધાના દર્શન થયા. પછી પાછું વિમાન મને તો મેળવા આવ્યું હતું. હું તો અહીંયા પાછું આવી ગયો. પેલા બીજો ભાઈ કે તમે તો હવે શિવલોક એ તો અહીંયા જ છે એમ કે, પણ હું તો ઠેઠ બ્રહ્મલોકમાં જઈ આવ્યો. મને સપનું આવ્યું હતું. ત્યાં બ્રહ્માજી લક્ષ્મીજી બધા હતા. બીજા પણ દેવો આવેલા હતા ને એની પણ થોડા દર્શન કરાયા. પછી મને એ પણ એમનું વિમાન મને મેકવા આવ્યું. તો પેલો હવે ત્રીજો કે તમે હવે કહો વાત. તો કે મને તો મારા ગુરુ મહારાજ સપનામાં આવ્યા અને દંડો લીધો હાથમાં કે હુર્યો કેમ ઉઠ, આ ખીર પડી ખા ન કર મારું. મારે નથી ખાવી પણ હરું પારી ખવરાઈ, ચાટીને ખવરાઈ દીધી ને પાછી ભર આમાં જ અંદર આ હેલી ભરી અને કી મેકી દીધી. મેં કહ્યા એટલે મેં તો તમારા માટે મારે રાખવી હતી. મારે એવું નહોતું કે મારી બધી ખાઈ જું, પણ મેં તમને ટોયકો કર્યો. પણ તમે શિવલોકમાં જેલા હતા અને તમે વિષ્ણુલોકમાં જેલા હતા. એટલે આવા કોણ ઓભળે? એટલે મારે હરુપારી ખાવી પડી. ગુરુ મહારાજનું કહેવું કરવું પડ્યું. એટલે એનું લક્ષ્ય હતું ખીર. અને આપણું પણ આ સંત મહાત્માઓની વાણી આપણે સાંભળીએ ને લક્ષ્ય ના હોય તે કોઈ બેકાર રહે. કોઈ બેહવાની પેલી નથી. તમે જ ના કહેવાય આપણે, એમ કહેવાનો મતલબ કે દરેક સંત મહાપુરુષનું વાણી એટલે અકેક આ તો લાખના હીરા હે. એક શબ્દ સંત મહાત્માઓ કેટલી મોટી આની કિંમત કરીએ.
હા, આમ નાથજી મહારાજ વાત કરીને કે હે મફતમાં મળે પણ તોય લેવા તૈયાર નથી. હા, છે પાસમાં પણ ગોતે હે દૂર. सोजी सोजी सब कोई कहे सो भी सब घटमा जो मकी के खेत में चिड़िया को गमना. મકાઈના ક્ષેત્રમાં કદાચ પક્ષી ચરવા જાય તો શું ખાય? જાર બાજરીનું હોય તો ઉપર દોણો હોય, પણ પેલા તો 7 પડ 5 પડ અંદર હોય ને પછી અંદર દોણો એટલો છુપાયેલો હોય. હે, એને ગોતવા માટે એની મહેનત કરવી પડે તો અહીંયા દાણો મળે. આવી વાત સંત મહાપુરુષોની. गुरु मिला तो सब मिला, गुरु बिन होता क्या दसू. गुरु करावे ज्ञान गट, बिन गुरु होता पशु. गुरु समदाता कोई है नहीं, सब जुग मां गणहार. राजा प्रजा बादशाह सब कोई हाथ पसार. मौज करी गुरुदेव जी, शब्द दियो तत्सार. ज्ञान जहाज बैठाय के, अब पकड़ दियो भव जड़पार. बलियारी गुरु आपको घड़ी घड़ी सोवार. काग पलट हंसा किया, गुरु करतन लागी वहां. अरे जोग जुगत की सो विधि जाने, बात नहीं कछु छाने. अरे जोग जुगत की सो विधि जाने, बात नहीं कछु छाने. मन पवना उल्टा कर याने, मन पवना उल्टा कर याने. अरे याने जाने साने रे मेरा गुरु लागे मोह ये प्यारा. अरे शब्द सुनावे भर में उड़ावे, शब्द सुनावे भर में उड़ावे. अरे करे जगत से न्यारा हो मेरा गुरु लागे मोह ये प्यारा. अरे परमारथ लई जग मेरे आया, ज्ञान खजाना लाया. परमारथ लई जग मेरे आया, ज्ञान खजाना लाया. ए बाट बाट कर सबने रे खाया, बाट बाट कर सबने रे खाया. अरे आया लाया खाया रे मेरा गुरु लागे मोहे प्यारा. अरे शब्द सुनावे भर में उड़ावे, शब्द सुनावे भर में मिटावे. अरे करे जगत से न्यारा वो मेरा गुरु लागे
લાગે મોય પ્યારા. अरे पांच इंद्रियों वश कर राखे सोवण सुधा रस चाखे. पांच इंद्रियों वश कर राखे सोवण सुधा रस चाखे. अरे वाणी ब्रह्म सदाय मुख भाखे वाणी ब्रह्म सदाय मुख भाखे. अरे भाखे राखे चाखे मेरा गुरु लागे मोये प्यारा. प्रेम पुरुष को प्रगट ना दू शब्द सुनाया ना दू. सुंदर दास ऐसा गुरु दादू सुंदर दास ऐसा गुरु दादू. अरे दादू है याद या नादू मेरा गुरु लागे मोये प्यारा. ये शब्द सुनावे भर में मिलावे शब्द सुनावे भर में उड़ाओ. अरे जगत से न्यारा मेरा गुरु लागे मोये प्यारा. मेरा गुरु लागे मोए प्यारा. शब्द सुनावे भरम मिटावे करे जगत से न्यारा. शब्द सुनावे भरम मिटावे. परमारथ लई जग में आया अलग खजाना लाया. तरवर सरवर संत जन चौथा वर्षे मेघ परमारथ ने कारणे चारो धरी दी. सदगुरु महाराज परमारथ माटे देह धारण करीने जुग में आया. परमारथ लई जग में आया ज्ञान खजाना लाया. बाट बाट कर सबने खाया. बाट बाट कर सबने खाया. ये आया ये लाया तो गाधा खाया. आया लाया खाया मेरा गुरु लागे मोय पिया. पांच इंद्रियों वश कर राखे श्रवण सुधा रस चाखे. पांच इंद्रियों एमना वशनी वशમાં હોય. पांच इंद्रिय वश कर राखे श्रवण सुधा रस चाखे. वाणी ब्रह्म सदाय मुख भाखे ने भाखे राखे चाखे. पोते भाखे चाखे भाखे राखे पोते अने चाखे मेरा गुरु लागे मोए पियारा. दरेक जीवात्मा पांच विषयोनी अंदर पाछळ रचो पचो रहतो होय. दरेक इंद्री एक इंद्री दरेकना वशમાં નથી. એક इंद्री જેમ નાક इंद्री આપણી એ ભંવરાના વશમાં નથી. એની એક इंद्री એના વશમાં નથી. એટલે બ્રહ્મો ગમે ત્યાં સુગંધ જુએ ત્યાં જાય. એને પાછું ખબર છે કે આમાં મારું મોત છે તો બી એ ચંપાનું ફૂલ એવું એના અંદર બેસી જાય. પછી સમય થાય એટલે બીડાઈ જાય. એનું એના અંદર મોત થઈ. એને ખબર છે કે મારું મોત પણ તો એ કારણ કે એ ઇન્દ્રિય એના વશમાં નથી. એવી રીતે આંખ ઇન્દ્રિય પતંગિયાના વશમાં નથી. એના રૂપમાં એનું મોહિત થયેલી. એટલે જો દીવો બળતો હોય પતંગિયું આખો મેચી એના અંદર પડે. ભલે થોડું ગોડું અધકચરું થઈ જાય તો ઉડીને પોખો હોય તારું દી એના અંદર પડે ના તારું દી એને. હા કારણ કે એને ખબર છે કે મારું મોત છે પણ તોય સતાં એ એમાં એનો અકાળ મૃત્યુ એનું થાય. એવી રીતે શ્રવણેન્દ્રિય મૃગની વશમાં નથી. જ્યારે પારધી મૃગને પકડવા જાય ને એટલે એના નાદ સંભળાવે ને એટલે એ મૃગલો હોય ને નાદમાં એકદમ મગ્ન થઈ જાય. મૃગલીનો અવાજ કાઢે એવો પારધી. એ દોડીને ત્યાં જાય અને ફંદામાં પડી જાય. એનું મોત એમાં પણ અકાળ મૃત્યુ થાય. પછી રસના ઇન્દ્રિય મછલીના વશમાં રસના ઇન્દ્રિય નથી. એ જ્યાં જાઓ એમને ખાવાની ગોળી માટે જે બહાર ગાઢતી જ હોય
એટલે એનો પેલો શિકારી હોય ને મચ્છીમાર, એ પેલો ગલ નોખે એના પર લોટની ગોળી નોખે એટલે ફટ દઈને પકડવા આવે. કારણ કે પાણીની અંદર બીજું કોઈ મળતું ના હોય ને કા, એટલે એનામાં એની એ ઇન્દ્રિય એના વશમાં નથી, એટલે એમાં પણ એનું મોત થઈ જાય. પછી સ્પર્શ ઇન્દ્રિય હાથીના વશમાં નથી. હાથી ગમે ત્યાં પથ્થર મોટી શિલા કે દેખે ને તો એને ઘસીને જ હેડે, પછી હાથી ઘસીને હેડે. એટલે પારધી શું કરે, હંમેજ એની તસવીર એવી મેલે ને એ ટાઈપની, એટલે એને એમાં દેખાય એટલે આગળ જાય એને સ્પર્શ કરવા, એટલે પેલો નીચે ખાડો ખોદીને તૈયાર કરેલો જ હોય એને પકડવા માટે, એમાં પણ એનું અકાળ મૃત્યુ થઈ જાય. તો દરેકની અકે ઇન્દ્રિય જેના વશમાં નથી એનું મોત થાય. આપણે તો પોચ ઇન્દ્રિયો વશમાં નથી. હે હે 5 એમ કહેતા ભૂકા ગાડી ન કહે. તો સદગુરુ મહારાજ 5 ઇન્દ્રિય વશ કરે રાખે શ્રવણ સુધા, એમના વશમાં હોય આ વસ્તુ. એમને ભૂખ તરસ ખાવા પીવાનું એવું બધું એમને ઉચ્ચ ના હોય બધું. આ 5 ઇન્દ્રિયો વશ કરે રાખે શ્રવણ સુધારસ ચાકે, વાણી બ્રહ્મ સદાય મુખ ભાગે. એમના આગળ બેસીએ જ્યારે જોઈએ ત્યારે વાણી સત્સંગ જ હોય. જસુનાથ મહારાજ આગળ બેસતા જ્યારે જુઓ ત્યારે સત્સંગ સિવાય બીજી કોઈ વાત નહીં. અમે ગોધી મહાત્મા આગળ બેસતા પણ એ સત્સંગ છે, બીજી કોઈ વાત નહીં. જ્ઞાની પુરુષોને એવું હોય. પ્રેમ પુરુષ પ્રગટ નાદુ શબ્દ સુનાયા અનાદુ, આદિ અંતોથી જે ચાલ્યો આવે છે એ સદગુરુ મહારાજ. દાદુ આદ અનાદુ મેરા ગુરુ લાગે મોહે પિયારા. આદુ અંતોથી જે ચાલતું આવ્યું એનું એ જ, જે આગળ રામચંદ્ર ભગવાન કે શિવ કે જે કંઈ સુમરણ કરતા એ આપણને આપણા ગુરુ મહારાજ એનું એ જ રસ્તો બતાવ્યો આદુ અંતાથી. પણ કહેવાનો મતલબ કે લક્ષ્ય હોવું જોઈએ, એમાં સદગુરુ મહારાજના બતાવ્યા રસ્તા ઉપર ચાલવું જોઈએ, તો બધું લેર. બોલો સદગુરુ દેવ.